ચેટ જીપીટીનો ચમત્કાર આપણને બધાને ખબર જ છે. નો ડાઉટ ચેટ જીપીટીએ આપણી લાઈફ બહુ ઇઝી કરી દીધી છે. પણ ચેટ જીપીટીનો ઉપયોગ ક્યાં, કેટલો અને ક્યારે કરવો જોઈએ? દાખલા તરીકે તમે પિંક કલરની સાડી પહેરવાના છો, તો એની સાથે કયા કલરનો બ્લાઉઝ વધારે મેચ થશે એ તમે ચેટ જીપીટીને પૂછી શકો. તમારી પાસે ફરવા જવાના ક્યારેક બે ઓપ્શન હોય અને તમે કન્ફ્યુઝ હોય કે આ બેમાંથી કયું બેટર છે, તો તમે ચેટ જીપીટીને પૂછી શકો. તમે સૌરાષ્ટ્રમાં ફરવા જવાનું વિચારો છો, તો કેટલા દિવસની ટૂર કરવી, ક્યાં હોલ્ડ કરવો, કયું સ્થળ પહેલાં લેવું, કયું પછી લેવું, આ બધું જ તમે ચેટ જીપીટીને પૂછી અને પ્લાન બનાવી શકો. ચેટ જીપીટીને તમે લાપસી બનાવવાની રેસીપી પૂછશો ને, તો એ તમને સ્ટેપ બાય સ્ટેપ આપી દેશે. પણ તમે બનાવવાની ટ્રાય કરશો ને, તો મમ્મી જેવી પરફેક્ટ લાપસી નહીં બને. અને બીજું અને ખાસ, આજે તમારી મેરેજ એનિવર્સરી છે અને તમારી વાઈફને તમે એનિવર્સરી વિશ કર્યા વગર જ ઓફિસ જતા રહ્યા છો અને છેક રાતે યાદ આવે છે કે આજે તો એનિવર્સરી હતી, ત્યારે તમે ચેટ જીપીટીને પૂછશો કે હવે વાઈફને કેવી રીતે મનાવવી. ત્યારે ચેટ જીપીટી તમને ગિફ્ટ, બુકે કે ચોકલેટના આવા કોઈ ઓપ્શન આપશે. પણ ચેટ જીપીટીને એ નહીં ખબર હોય કે ઘરે તમારા મેડમ છે એનો પારો કેટલો ચડેલો હશે, એ ગિફ્ટ, ચોકલેટ કે બુકેથી માનશે કે નહીં. એટલે આ આઈડિયા 100% વર્ક કરશે કે નહીં એ શ્યોર ના કહી શકાય. આ ચેટ જીપીટી આવતા સૌથી વધારે માર જો પડી હોય ને, તો એ છે ક્રિએટરોને. કેવી રીતે હું કહું, જ્યારે કોઈ બ્રાન્ડ કે એજન્સી અમારી પાસે પ્રમોશન માટે આવે, ત્યારે સૌથી પહેલાં અમારે સ્ક્રિપ્ટ આપવાની હોય. એ ક્રિએટર ઓછામાં ઓછા 2 થી 4 કલાક સ્ક્રિપ્ટ લખવામાં ટાઈમ કાઢે અને એ પછી બ્રાન્ડ કે એજન્સીને આપે. જેવી અમે સ્ક્રિપ્ટ આપીએ ને, અને એ થોડાક જ કલાકમાં રિજેક્ટ કરી દે અને એ જ સ્ક્રિપ્ટને ચેટ જીપીટીમાં ઉઠાવીને નાખી દેશે. એ ઉઠાવીને નહીં નાખે ને, તો કોઈ પણ ચેટ જીપીટીમાંથી લીધેલી સ્ક્રિપ્ટ અમને આપી દેશે. અમુક બ્રાન્ડ અને એજન્સી તો એવી હોય છે કે જે તમને મોઢે જ કહી દે કે તમે ઉભા રહો, અમે ચેટ જીપીટી થ્રુ તમને આપીએ. એ તો અમે કરી શકતા હતા. એક ક્રિએટરને ખબર હોય કે કઈ સ્ક્રિપ્ટમાં વધારે વ્યૂઝ આવશે. એમને તમે ક્લિયરલી કહો કે આ સ્ક્રિપ્ટ મારી પ્રોફાઇલ પર નહીં જ ચાલે, છતાં પણ અમુક બ્રાન્ડની નજરમાં ચેટ જીપીટીની એવી ઇમેજ બેસી ગઈ છે ને કે આ જ ઓકે છે, આ જ જવા દો. અને એક વખત ડીલ થઈ ગયા પછી તમે પાછી પાની પણ ના કરી શકો. ભલા માણસ, જે વ્યક્તિ મિલિયનમાં વ્યૂઝ લાવી શકતી હોય એ ચેટ જીપીટીનો ઉપયોગ ના કરી શકે? સ્ક્રિપ્ટ રાઇટરો સ્ક્રિપ્ટ લખવાના લાખો રૂપિયા લે છે, તો એમને શું ચેટ જીપીટીનો યુઝ કરતા નહીં આવડતો હોય? જો દરેક જગ્યાએ ચેટ જીપીટીનો ઉપયોગ થયો ને, તો લોકોની ક્રિએટિવિટી ખતમ થઈ જશે. જે સ્ક્રિપ્ટ ચેટ જીપીટીમાં લખાઈ હોય અને કોઈ ક્રિએટરે કે રાઇટરે જાતે લખી હોય ને, એમાં આસમાન જમીનનો ફરક હોય. અને આ વસ્તુ મેં પણ ટ્રાય કરી. મને અમુક લોકો કહેતા કે આ ચેટ જીપીટી આવ્યું એટલે તમારે ઇઝી થઈ ગયું, સ્ક્રિપ્ટ તમને આપી દે. મેં કીધું લાવો આપણે ટ્રાય કરીએ. એટલે મેં 1-2 કન્ટેન્ટ આપ્યા કે મને આની ઉપર સ્ક્રિપ્ટ બનાવીને આપ. 1 વાર નહીં, 2 વાર નહીં, 4 વાર નહીં, 10 વાર મેં ચેટ જીપીટીને પૂછ્યું અને 10 વાર એને મને સ્ક્રિપ્ટ આપી. પણ એકેય સ્ક્રિપ્ટ મારા માઇન્ડમાં બંધ બેસતી નહોતી. કેમ કે સાચું કહું ને, તો ચેટ જીપીટીની સ્ક્રિપ્ટ અને જે અહીંથી લખાયેલી સ્ક્રિપ્ટ હોય ને, એમાં બહુ અંતર હોય. તો મારે એટલું જ કહેવું છે કે ચેટ જીપીટીનો યુઝ સારો છે, પણ જે જગ્યાએ થતો હોય એ જગ્યાએ કરવો જોઈએ, નહીં કે લોકોની ક્રિએટિવિટી ખતમ કરવા માટે. આ બાબતે તમારું શું મંતવ્ય છે? કોમેન્ટ જરૂરથી કરજો.